કચ્છના માધાપરના રહેવાસી નારાયણભાઈ 10 વર્ષની વયથી સિક્કા અને ટિકિટ સંગ્રહનો શોખ ધરાવે છે. આજે 83 વર્ષની ઉંમરે પણ તેઓ આ પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. ત્યારે કચ્છ કોઈન સોસાયટી દ્વારા નારાયણભાઈ મચ્છરને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના સંગ્રહમાં દેશ વિદેશની ટિકિટો, સિક્કાઓ, બ્રિટિશ શાસન સમયના સ્ટેમ્પ્સ તેમજ આઝાદી પહેલાંની કરન્સી પણ જોવા મળી રહી છે. ગધરિયા કરી આવે એ કોઈ કચ્છમાંથી નથી. બીજા એનાથી પહેલાના બહુ જૂના જે આપણે કહીને કે ચણા છે કે રાઈના દાણા છે, એ કોઈન્સ છે. એ મેં ચેક કરાવ્યા લેબમાં. એનું વજન આવે છે, મેટલ આવે છે. બાકી એટલું જૂનું છે એ એમાં નથી આવતું. એના માટે કે તમારે બહારની લેબમાં ચેક કરાવવો પડે. બાકી ખોરી છે, લીંગા છે, ડબ્બુ છે, પાથિયા છે, એ બધી આઈટમ છે. આજે મારા દાદાનો સન્માન થયો એ જોઈને મતલબ બહુ જ ખુશી થઈ અને નવી નવી વસ્તુઓ જાણવા મળી. જેટલો કલેક્શન એમના કને છે એટલો તો મેં આજ સુધી જોયો જ નથી. અને હું હજી સાચું કહેવા જાઉં તો મેં એમનું આખું કલેક્શન હજી સુધી નથી જોઈ શકી. આજે મારા દાદાએ મને આની જવાબદારી સોંપી છે એ જાણીને હું બહુ જ ખુશ છું અને હું મારાથી જેટલું થશે એટલું સંભાળીશ અને શીખીશ.